હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે તો જવાનું છે ધાબરા દોરાવવા. હું તમને બતાવું તો જોઈ શકો છો. સવારના પેક કરીને મેં રાખ્યા છે. હજી એક જબલું બાકી છે. 4 ધાબરા અહીં છે ને એક ઓલા ઘરમાં છે, બીજા રૂમમાં. બધાને એક એક ધાબરા. અમારે એટલો હેતુ પણ છે ને, કોઈનો ધાબરો ઉઠે નહીં એનો એટલો અલગ જ હોય. એટલે નાના છોકરાને પણ બોલો માને જ નહીં ને એકલાનું ધાબરું એક જોઈએ. તો સવારની વેટ કરું છું. અજય આવી ગયો પણ અજયની છે ને એપોઇન્ટમેન્ટ હતી ડેન્ટિસ્ટમાંથી. એના દાંતોને ક્લીન કર્યા છે ને તે કે હું આવતો નથી. તો હવે આપણે અભયની વેટ કર્યું, કેમ કે એકલી જાય ને તો 2-3 વખત આવવું પડે ને જવું પડે. તો 3 વાગ્યા છે, 2 વાગ્યા છે. તો સ્કૂલથી આપણે આવી જાઉં, પછી આપણે સાંજકને જાઉં. ને આજે વેધર ખરાબ છે, વરસાદ જેવું છે. આવતો નથી પણ અંધેરો જ. હું તમને બતાવું જરાક બારીમાંથી. જોઈ શકો છો, આવતો નથી પણ આવી રીતના અંધેરો જ. અભય આવે તો એ પણ મારે આરે આવે તો સારું છે, ન કે એ પણ ઘડીકમાં આવે નહીં. એનું હોમવર્ક હોય તો હવે જોઈએ. અભય આવે પછી જાય, શોપિંગ કરી આવી. આગળ શોપિંગ કરીને આવી એટલે આઈસલેન્ડમાંથી ટેસ્કોમાંથી. તો એ બતાવું તમને શોપિંગ શું કરીને આવી. આગળ પાણીપુરી ખાવાનું છે. એમાં તૂટેલી બહુ આવી છે. ના કંઈ જોયું ને એમને લઈ લીધી. તૂટેલી બહુ છે. પછી આમાં બધું ચાલો પહેલાં હું બધું બહાર કાઢીને પછી તમને બતાવું. તો ચાલો જોઈ શકો છો, આ છે મારું શોપિંગ આઈસલેન્ડનું. પરોઠા લાવીશ છોકરા માટે, ચીઝ લાવીશ, સલાડ માટે લેટીસ, કેબેજ છે, બ્લેક લેટીસ છે અને ગાજર. તો આપણે આજે એની સલાડ બનાવવાની છે. આ છે ને કોસ્કોમાં જઈએ ને થોડોક સસ્તો પડે, અહીંયા મોંઘો છે. હવે ભાઈ આવીએ પછી આપણે ધાબરા ધોરા જાઉં ને બતાવો તમને કે ધાબરા કેવી રીતના ધોવાના લંડનમાં. તો ચાલો મળીએ પછી. અમે બધા ધાબરા બાંધી લીધા છે, હું તમને બતાવું. આગળ જોઈ શકો છો, ટ્રોલીમાં 2 બાંધ્યા છે આવી રીતના. જો આવી રીતના બાંધી દીધા ટ્રોલીમાં, ને 2 છે ને હાથમાં લઈ અને 2 ટ્રોલીમાં છે. હજે મૂકવા આવે, મૂકીને પછી હજે સ્કૂલ જશે. તો ચાલો મળીએ સીધા નોંધણીમાં. ચાલો ફ્રેન્ડ્સ, હવે પૂગી હશે. આવી રીતના છે ને નાખવાના ધાબરા. બધા મશીનમાં એક જ નાખવાનું. એક આમાં નાખવાનું છે. બાસ્કેટમાં બહુ પછી બીજો નાખી દે. પૈસા તો તમને હજી પ્રાઇસ બતાવી દઈ કરીશું. હજી કે હા એક આમાં નાખી દઈએ આપણે. ખુલ્લા નાખવાના તો સરખા દે. જગ્યા રહેવી જોઈએ તો ફરે આવી રીતના બંધ કરી દેવાનું. મશીન છે 8 પાઉન્ડવાળું છે. આમાં બે ધાબરા આપણે આસનની જરાક નાના છે, બહુ મોટા નથી. બંધ કરી દઈએ. હવે આપણું કરી લઈએ. 3 કે 5 કે ને પૂરા જાય ત્યાં સુધી મશીન હાલે જ નહીં. અહીંયા બતાવીએ આગળ જોઈ શકો છો. અને નિશાન આવીને પછી ચાલુ કરવાનું બટન. કેટલી મિનિટ આવશે બધું બતાવશે એમાં. હવે ચાલુ થઈ ગયું ને, નિશાનનું બટન દબાવી દેવાનું. પછી આવી જાય કેટલી મિનિટ્સ આપે. આગળ ફરીએ મશીન. 36 મિનિટ આવી જોઈ શકો છો. ને અહીંયા થઈ ગયું ચાલુ. ત્યાં છે ને પાણી લઈ ગરમ પાણી પણ આવે, ઠંડુ પાણી પણ આવે. દવા છે ને આપણે પછી એડ કરશું. તો ચાલો આપણું બધું પાવડર નાખી દીધું. હવે એને ખાવા દે. બધા મશીન ચાલુ કરી દેવાના. આમાં 6 પાઉન્ડ છે, આમાં 6 પાઉન્ડ છે. તો ચાલો પછી મળી આવે જે પછી. કેટલા ફીણા વેરા, બહુ ફીણા, બહુ પાવડર છે. હવે આમાં આપણે સ્ટાર્ટ કરી દઈએ. એ પણ ચાલુ થઈ ગયું.
એમાં પણ સેમ પ્રોસેસ થાય આવી. હેલો ફ્રેન્ડ્સ, હજી 19 મિનિટ છે. આમાં કેટલી મિનિટ હતી મેં કંઈ જોયું નથી. મારે છે ને ધાબરો બીજો લેવા જવાનો હતો ને એટલે હું લઈ આવી. હજી એક ધાબરો ને કોછળ બાકી છે. હવે પાણી લઈને પછી દવા એડ કરવાની. અત્યારે મેં દવા બધી એડ કરી દીધી છે. આમાં પણ હવે 19 મિનિટ છે. આમાં 17 મિનિટ છે. આ બે છે ને નાના મશીન છે. પછી આ છે ને 5 પાઉન્ડનું છે. પેલું છે એ પણ 5 પાઉન્ડનું છે. એ બાન લાગે છે, ખબર ને, નાનું મશીન છે આ. ચલો ફ્રેન્ડ્સ, આપણા ધાબરા ધોવાઈ ગયા છે, જોઈ શકો છો. એક સુકાવા નાખી દીધો, બીજા બંને મશીન થઈ ગયા છે. જો કેટલો મસ્ત ક્લીન થઈ ગયો છે ઉજરો. ચાલો હવે એને પણ સુકાવા નાખી દઈએ આપણે. ચલો ફ્રેન્ડ્સ, અભય આવી ગયો છે. અમારા ધાબરા હવે સુકાઈ ગયા છે. અહીંયા છે ને તમને બધું ફરસાણ પણ મળી જાય. ઘરનો ડબ્બો ઘર પણ તમે છે ને ઘર આગળ એક લીધો મોટો ડબ્બો 730નો મળે. ભૂંગરા, વેફર બધું જ તમને અહીંયા મળે. પાણીપુરી મેં છે ને ગોળ લીધો 4 કિલો 7.5 પાઉન્ડનો. આવું પકડ, થેલી પડી ગઈ. 4 કિલોમાં આવે ગોળ. એ ભાઈ કહે છે 4 કિલો છે. મને ખબર નહીં, કિલો તો કંઈ મને દેખાતું નથી. 4 કિલોનું છે એવું કીધું ભાઈ. 7.5 પાઉન્ડનું છે. ને એક ગાંઠિયાનું પેકેટ લીધું. આ ગાંઠિયા છે ને એની સાથે ચટણી મરચાં બધું આવે. બહુ મસ્ત આવે છે. તમારે લેવું હોય તો અહીંયા મળે છે નોંધણીની અંદર જ છે બધું. આવી રીતનું છે બધું. બીજો ધાબરો મેં નાખી દીધું ધોવા માટે. ગ્લાસ છે હવે. અને આ બે છે સુકાવાના છે. બે હજી સુકાય છે. એક સુકાઈ ગયો છે, બીજા 2 સુકાય છે. અહીં છે ને લખેલું છે જો, આ મશીન 2 મિનિટથી 6 મિનિટ આપે છે. 1 મિનિટ આપતું નથી, યાદ રાખજો એટલું, એવું કહે છે. બે પાઉન્ડ થાય આમાં એક ધાબરાના. બહુ ગરમ થઈ ગયું છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા ધાબરા ધોરાવીને, જોઈ શકો છો. હજી આગળ જ આવીશ, ખોલા નથી. એક અહીંયા છે એક. ચલો ફ્રેન્ડ્સ, સલાડ રેડી થઈ ગઈ છે. હવે આપણે મિક્સ કરી નાખીએ. પહેલાં નાખીએ લેટીસ, પછી નાખીએ આપણે ગાજર, પછી નાખીએ કેબીજ. અત્યારે તમે ટમેટા પણ લઈ શકો, નાના ટમેટા આવે ને એ પણ, કે મોટા, તમારે જે લેવું હોય. પછી એમાં બીટ પણ તમે યુઝ કરી શકો. હવે આપણે મિક્સ કરી નાખીએ. આમાં તમે કાચા ચણા નાખી શકો, પછી ખાખડી નાખી શકો. તમારે આમાં જે એડ કરવું હોય મસાલા એ પણ તમે, નિમક, મરચું, ધાણા જીરું પાવડર બધું એડ કરીને આવી રીતના ખાવ ને તો શરીરમાં બહુ ફાયદો થાય. આજે છે ને બધું બુકમાં વાંચ્યું હતું. તો આજે હું એટલી લેવા જાઉં ને તો 2 પાઉન્ડ ને એમ થાય. પછી મેં આવી રીતના કાચું લેતી આવી ઘરે આખું, ને આવી રીતના બધું મિક્સ કરી નાખ્યું કાપીને. જોઈ શકો છો. 2 ડબ્બા ભરીને મૂકી દેવાના. ખાધા પહેલાં તમારે ખાવાની, પછી જમવાનું ગમે બને હોય રસોઈ. હશે એવું કહે છે કાજે. It's good for your health. હા, ગુડ છે હેલ્થ માટે. આપણે આ 2 ડબ્બા ભરીને રાખી દઈએ. Prevents glucose spike. તો ચાલો આવી રીતના બનાવીને ખાઈએ 2 ડબ્બા. થોડી રાખશું સાંજે ખાવા માટે. શરીર માટે, હેલ્થ માટે બહુ સારું છે. તો ખાવાનું ભૂલતા નહીં. આપણે 2 ડબ્બા ભરાઈ ગયા છે, જોઈ શકો છો. એક ડબ્બો લેવા નાનો એવો હોય તો 2 પાઉન્ડ થાય. અહીં કેટલી બધી બની જાય, જોઈ શકો છો. મેં અડધી કેબીજ મોરી, 5 ગાજર મોર્યા ને અડધી લેટીસ મોરી, બધું કરી નાખ્યું રેડી. ચાલો મળીએ પછી. હવે આપણે થોડી વાર પછી રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું છે. તાજા બુમલા જે પણ બનાવવાના છે. આપણે છે ને મોહનથાળ બનાવવાનો છે આજે. ગોળમાં કેવી રીતના મોહનથાળ બને ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવું પડશે તમારે. તો હું તમને બતાવીશ કેવી રીતના મોહનથાળ બને. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં જોજો. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.